ફળદુ સુરેશ રણછોડભાઈ સમરસ પેનલમાંથી હું પ્રેસિડન્ટ તરીકે મેં મારી દાવેદારી નોંધાવેલી છે. આજરોજ રાજકોટ બાર એસોસિએશનની ગરિમા ભરી ચૂંટણી છે. સવારના 9 વાગ્યાથી વોટિંગ કરવા માટે મારા વકીલ મિત્રો લાઇનમાં ઊભા રહી ગયા છે. આ વખતની ચૂંટણી છે એ સત્ય સામે અસત્ય, અન્યાય સામે ન્યાય, સરમુખત્યારશાહી સામે લોકશાહીનું સ્થાપન કરવા માટેની ચૂંટણી છે. કારણ કે રાજકોટ બારની ગરિમાને ખૂબ જ નુકસાન પહોંચેલું છે. સિનિયરો ચિંતિત છે. એ ચિંતાના કારણે રાજકોટ બારની ગરિમા ફરીથી સ્થાપિત કરવા માટે અમારી સમરસ ટીમને ઊભી કરવામાં આવેલી છે. એટલે અમારી સમરસ ટીમ છે એ 108 એડવોકેટની એક ટીમ બનાવી અને કોઈ પણ વકીલોના પ્રશ્ન હોય, ચળવળ હોય કે કોઈ અગવડતા હોય એ સંબંધે આખી કામગીરી કરશે. એટલે વકીલોને પૂરો વિશ્વાસ છે કે આ વખતે સમરસ પેનલને પેનલ ટુ પેનલ જીતાડી અને આગળના અટકેલા કાર્યો છે એ આગળ ધપાવશું. અત્યારે તમે માહોલ જુઓ તો કોર્ટ પરિસરની અંદર પગ મૂકવાની જગ્યા નથી. અંદાજે 700-800નું અત્યારે વોટિંગ થઈ ચૂકેલું છે અને વોટરો આ વખતે કંઈક અલગ જ મૂડમાં છે. કારણ કે કોઈ પણ સરમુખત્યારશાહીનું જ્યારે અહીંયા સ્થાપન થતું હોય ત્યારે જ્યારે મુશ્કેલીઓનું નિર્માણ થતું હોય ત્યારે એનું પરિવર્તન લાવવું એ જરૂરી હોય. એટલે પરિવર્તન લાવવા માટે લોકશાહીનું પુનઃસ્થાપન કરવા માટે વોટરો બહોળી સંખ્યામાં વોટિંગ કરી રહ્યા છે.